પ્રભુ મહાવીરના ઉપસર્ગની સચ્ચાઈ એટલે ગુરુરામની સમાધિ માટે સર્જાયેલું સંભારણું. આ છે તેની આછેરી ઝલક. સુધર્મા સ્વામીની 77મી પાટે બિરાજમાન પરમ તારક તપગચ્છ સમ્રાટ શાસન સિરતાજ પૂજ્યપાદ આચાર્ય ભગવંતશ્રી વિજયરામ સુરીશ્વરજી મહારાજા કે જેઓ શ્રી રૂપ વિજય ડેલાવાડાની વિશુદ્ધ પાઠ પરંપરામાં એક મહાન આચારવંત મહાપુરુષ તરીકે પ્રખ્યાતિ પામ્યા. તે પૂજ્યપાદ શ્રીના જીવનની ઢળતી સંધ્યાએ પૂજ્ય ગુરુદેવશ્રીના આજ્ઞાવર્તી એક શ્રમણી ભગવંતે ગુરુદેવને સમાધિ પ્રસંગે અંતિમ દિવસે અંતિમ ભાવભેટનું સમાધિ ભરપૂર હૃદય દ્વારા સમર્પણ કર્યું. તેનો અદ્ભુત નમૂનો એટલે જ ગુરુરામની સમાધિ માટે સર્જાયેલું સંભારણું અને એટલે જ પ્રભુવીરના ઉપસર્ગની સજ્જાઈ. આની પાછળ ગુરુરામની સમાધિ ભાવનાનો ભવ્ય ઇતિહાસ છુપાયેલો છે. તેની આ યત્કિંચિત ઝાંખી છે. અંત સમયે દેહે અતિ પીડા છતાં સમાધિની મહાક્રીડામાં રમતા ગુરુરામ પ્રભુવીરના ઉપસર્ગોને સતત સંભાળી રહ્યા હતા. તે પરથી આપણને ખ્યાલ આવે છે કે વીર સમાધિની કંઈક સામ્યતા સિદ્ધ કરવા ઉપસર્ગોની સચ્ચાઈના ભાવદેહમાંથી સમાધિને આત્મસાત કરવા કેવા તલ્લીન હશે. ગુરુદેવશ્રીને અંતિમ દિવસોમાં વીર ઉપસર્ગો સાંભળવાની ભાવના દર્શાવી ત્યારે બધા પ્રાચીન સચ્ચાઈ સંગ્રહ એકઠા કર્યા. તેમાંથી એક રચના પ્રાપ્ત ન થઈ ત્યારે ગુરુદેવની ઈચ્છા મુજબ સમાધિની એક જ તમન્નાના એક તાનમાં તૂટી ફૂટી પણ ભાવથી ભરપૂર આ સચ્ચાઈની રચના થઈ અને ગુરુદેવે ભાવથી સાંભળી એટલે જ આ કૃતિ સાચે જ સફળ બની. કેમ કે મહાસમાધિ સાધક ગુરુરામને સાક્ષાત સમાધિપ્રદ બની. તે છે આ પ્રભુવીરના ઉપસર્ગની સચ્ચાઈ, જેની 5 ઢાળ રાસારૂપે છે. આપણા જેવા આધિ વ્યાધિ ઉપાધિથી ભરપૂર અનેક આત્માઓની સમાધિનું પરમ કારણ બની શકે તેમ છે. તો ચાલો આ સચ્ચાઈ રાસાઓ ગાઈને આત્માનો સાચો આનંદ માણીએ. તે રાસાઓની ભૂમિકામાં દોહા સૌપ્રથમ આ પ્રમાણે છે. શેના કારણે રચાય છે તે સાંભળો. प्रणमो पंच परमेष्ठिने वंदु परम गुरुराम समरु सरस्वती मातने वर्णं समता स्वाम समाधिदान नामीशथि करूं प्रशस्त प्रयास वीरूपसर्गने रचूं सफल करो मम आश व्याधि वेदना तीव्रतम तो ये शम रसली ते गुरु राम समाधिमां अर्घ्य अर्पण आधीन ते गुरु राम समाधिमां अर्घ्य अर्पण आधीन